છોકરાવા 10મા ધોરણનો ક્લાસ છે ને? હા. મારું નામ છે રંભા, તમારું નામ શું છે ઈ કહેતા જાવજે. દીપડો. હાવીજ, સિંહ, સસલું. ઓની વાત સાચી, ત્યાં ગોલી ના તો છે. ચાલો ગુજરાતી વ્યાકરણ ભણાવું છું, એ ધ્યાન રાખજો. આ કોણ એવો અવાજ કાઢે છે મીંદરાનો? એકવાર વોર્નિંગ દે પછી બહાર નીકળી જાય જો જી હોય ને ઈ. આ તમારો ક્લાસ છે કે પ્રાણી સંગ્રહાલય? મને તો ઈ નથી ખબર પડતી. હાલો હું જાઉં છું, હવે મારો સ્કૂલ નો પહેલો દિવસ છે જવાનો. એટલે તો નિહાળે ભણવા જાશો કે ભણાવવા જાશો? તમને ખબર હોય તો હું કામ એવું કરતા હોય? તમને નથી ખબર કાલ મારે નોકરી લાગી? એ સોરી મને ભૂલાઈ ગયું હો. એમ નહીં, આપણા ગામની પ્રાથમિક શાળાનો સમય શું છે? 8 વાગે જવાનું ને 4 વાગે છૂટા. ત્યાં લગન અમારે તો અહીંયા શાંતિ. તમે આ વાક્ય બોલ્યા ને એને તો આવીને જો. અત્યારે હું જાઉં છું નિહાળે, કારણ કે પહેલા દિવસે મોડું થઈ જાય ને તો પ્રિન્સિપલ મને કાઢી મૂકશે. હાલે રંભા તો શિક્ષક બની ગઈ એમ? હું કોઈ દી ભણ્યો નહીં, નકર હું ભણ્યો હોત ને તો હું અત્યારે ભણાવતો હોત. હાલો રંભા તો એની નોકરીએ વઈ ગઈ. હાલો હું હવે માંડવી નીંદવા વયો જાઉં. હે ચિંટુ, તને વાતની ખબર છે કે નહીં? નહીં જાગ્યા, મને તો કાઈ વાતની ખબર નથી. કેને શું વાત છે? એ આજે આપણા નિહાળમાં એક નવા શિક્ષક આવવાના છે અને મેં સાંભળ્યું છે કે બહુ વાયરા છે. ઓહે તો આપને હોમવર્ક એટલું આપશે હો. એ તું લેસન ની ક્યાં દેશો? આપને મારશે ઈ નોખા. કાઈ વાંધો નહીં, જોઈ લેવો, ઈ મારા જ છે ને. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. તો રંભાબેન, તમારું સ્વાગત છે અમારી નિહાળમાં. તમે કયો વિષય લેવાના છો? પ્રિન્સિપલ સર, હું ગુજરાતી વિષય લેવાની છું. હા, તો કાયમ 8 વાગે આવી જવાનું ને 4 વાગે તમે છૂટા. સર અત્યારે મારે કેટલામાં ધોરણમાં જવાનું છે? અત્યારે તમારે 6થા ધોરણમાં જવાનું છે. જાઓ, તમે 6થા ધોરણમાં ભણાવો. સર તમારો હાથ કા બેહી ગયો? કાઈ નહીં, કાલ લગ્નમાં ગયા હતા ને તો ઢેફલા વધારે ખવાઈ ગયા એટલે. વધારે ખવાઈ ગયા તો ખાવામાં ધ્યાન રાખતો હોય તો. હાલો સર, મારે 6થા ક્લાસમાં જવાનું છે ને, હાલો હું જાઉં છું હો. તને કહું છું, મેડમ કઈ આવશે? તારે જલ્દી લાગે માર ખાવાનો. મને તો બીક લાગે છે. કેવા મેડમ હોય છે? વાત સાંભળી છે, ગુસ્સાવાળા હે. ઈ મેડમ આવી ગયા હોય તો બધા ગુડ મોર્નિંગ તો કયો. ગુડ મોર્નિંગ મેડમ. તમારો ક્લાસ આવો છે કે આખી નિહાળ જ આવી છે? ગુડ મોર્નિંગ કયો ત્યારે ઊભું ન થવાય? બેઠા બેઠા ગુડ મોર્નિંગ કરો છો તમે? જો હું તને કેતો તો ને ગુસ્સાવાળા મેડમ છે, જેનો અસલી રૂપ દેખાવા માંડ્યા. આને હું તમને સજા આપું છું. મારે પહેલે દી ભણાવવા નહોતા, મારે રમાડવા હતા, પણ હવે હું તમને સજા આપું છું. હું કહું ને એનો નિબંધ લખો. મેડમ ના ચશ્મા તો જો. અરે ચશ્મા ઉપર તારું ધ્યાન ગયું, મને તેનો સોટલો બહુ ગમે છે. હજી તમે નોટ ને પેન કાઈ નથી કાઢ્યું. હાલો ગાયકા કાઢો નકર હાવેની લેન. એ સોરી, મને લાગ્યું કે આ ઘર છે. ઓ સોરી ઓ બટા, તમને હાવેની નહીં પણ સ્કેલે મારી. મને લાગે છે કે આના ઘરવાળાને છે ને હાવણીએ મારતી છે, એટલે તો જો ને ફૂલથી બોલાઈ ગયું. તું સાનું મનો રે ને કે તને હાવણીએ મારશે. એક કામ કરો, બુક નથી લખવી. હું કહું ને એટલે મોઢે બોલજો. તમને જેવું નિબંધ આવડે ને એવો. એની પહેલા આપણે બધાયનું નામ પૂછી લે. લાલ શર્ટ વાળાથી શરૂઆત કરો, ઠેઠ ઓલી સફેદ કલરની છોકરી બેઠી ત્યાં લગન નામ બોલતા રહ્યો. મારું નામ ચિંટુ. મારું નામ જાડિયો. એ જાડિયા, ઘરે બોલાવતા હોય એવું નામ નહીં, તારું હાસુ નામ હોય ઈ બોલ. મોહિત. કાયરી. હજી તો મોહિત ને કહી રહી કે તમે છે ને ઘરે કહેતા હોય નામ બોલો, માં હાસુ નામ હોય ને ઈ બોલો. પરિતા, ચંપા. વાહ, તમારા ખૂબ જ સરસ નામ છે હો. હાલો હવે લાલ શર્ટ વાળો ઉભો થાય. હું મને છે ને ગાયનો નિબંધ સમજાય. ગાયને આપણે માતા તરીકે પણ પૂજીએ છીએ. ગાય આપણી માતા કહેવાય. ગાયને 4 પગ હોય છે. ગાયને પૂંછડું પણ હોય છે. સરસ બટા, હજી આવડતું હોય તો બોલ. ગાય દૂધ આપે છે, ઈ દૂધ પવિત્ર હોય છે. અરે વાહ, ખૂબ સરસ. બેસી જા. હાઈસ બસી ગયો. હવે જાગ્યા તારો વારો. હાલો મોહિતભાઈ ઉભા થાવ. ચાલો મોહિતભાઈ, વૃક્ષ વિશે બોલો કાઈક. વૃક્ષ આપને છાંયો આપે છે અને ઓક્સિજન પણ આપે છે. વૃક્ષ તે સિવાય ફળ, ફૂલ, શાકભાજી એવું પણ આપે છે. ઓકે, બેસી જા. હવે છે ને છોકરીઓને નથી પૂછવું, એને તો આવડતું જ હોય. ચાલો હવે થોડાક જનરલ નોલેજ ના પ્રશ્ન પૂછી. હાલો લાઈન કે લાઈન પૂછું છું. આજકાલ પહેલા છોકરીઓનો વારો. બોલ ચંપા, રાષ્ટ્રીય પક્ષી કયું છે ભારતનું? મોર. ખૂબ સરસ. એ તારું નામ હું? તારું નામ મને ભૂલાઈ ગયું. પરિતા. દુનિયાની સૌથી મોટી બિલ્ડિંગ ક્યાં આવેલી છે? દુબઈ. વેરી ગુડ બટા. હાલ બટા મોહિત, હાથીને કેટલા દાંત હોય? એ તને કહો કે તો ખરા, મને કાઈ નથી ખબર. મોહિત, બીજાને પૂછવાનું નથી થતું, તું અહીંયા હાલ તો આગળ. હું તો આજ ગયો, આજ તો પેલે જ માર ખાય આનો. બોલજીન બટા, હાથીને કેટલા દાંત હોય? 32.
એ છોકરા દાંત કાઢવામાં મોહિત બત્રી દાંત તો મારાને હોય, હાથીને 2 જ દાંત હોય. કાઈ વાંધો નહીં, આજ છેલ્લી વાર જવા દઉં છું. કાલ છે ને ભૂલ પડી ને એટલે સ્કેલે તને મારી. હાલ બટા ચિંટુ, હું તને થોડોક મોટો પ્રશ્ન પૂછું છું. એક રાજા હતો. રાજા હોય એટલે એની પાસે સોનું તો હોય. તો એક દી ચોર છે ને સોનું ચોરવા આવ્યો તો, સમજી ગયો, રાજાના ભંડારમાંથી. તો ચોરને પકડી લીધો. તોય રાજાએ કીધું તને એક મોકો દીધો, જા. રાજાએ સોરની સામે કૂતરો રાખ્યો. રાજાએ કીધું તું જેમ આ કૂતરાને મારીને એમ અમે તને મારશું, પણ એક શરત છે, તારા કૂતરાને મારી જ નાખવાનો. દાખલા તરીકે ચોર છે ને કૂતરાને ભાલું ઘોકાવી દે ને તો સેનાપતિ આ ચોરને ભાલું ઘોકાવી દે. તો ચોરે એવી યુક્તિ મારી કે કૂતરાને મારી નાખ્યો, તોય એને કાંઈ ન થયું. કેવી રીતના ચિંટુ? કારણ કે ચોરે છે ને કૂતરાનું પૂંછડી પકડી માર્યો હોય છે. આપણે હું પૂંછડી હોય? વાહ ચિંટુ વાહ બટા, તે તો બહુ એટલે બહુ હાર્ડ ક્વેશ્ચન નહીં તે સોલ્વ કરી નાખ્યો. આજથી તું મોનિટર. બટા એ ક્લાસ નું ધ્યાન રાખજો, મારે છે ને પ્રિન્સિપલ સાહેબ આવીને મીટિંગ કરવાની છે. એ હા મેડમ, તમે જાઓ, હું છે ને ક્લાસ નું ધ્યાન રાખી. હાલો હવે એકે છોકરો હલતો નહીં, નકા બોર્ડમાં નામ લખી નાખી. ચિંટુ, હું તો વાત કરું તો મને તો તું જવા દઈ ને. તું બોલમાં જાગ્યા, નકા તારું નામ લખી નાખી. વાહ દોસ્ત વાહ. હેલી ઘરે જઈને શું કરવાની છો તું? કાઈ નહીં, ઠેકડા મારી. તાર મારવા હોય તો આજે આપણે 2 ઠેકડા મારશું. એવું હું કહીશું, સીધી રીતના જવાબ દે ને. પણ તે પ્રશ્ન જેવો કર્યો. ઘરે જઈને શું કરવાનું હોય? મમ્મીને રાંધવામાં મદદ કરવાની હોય. સર તમે ઇમરજન્સી મીટિંગ બોલાવી, હું તો ડસ્ટર લઈને ભાગી. હા, ઇમરજન્સી મીટિંગ એટલે બોલાવી છે કે પેરેન્ટ્સ ની બહુ ફરિયાદ આવે છે કે છોકરાઓ ઘરે લેસન જ નથી કરતા. તો હું તમે લેસન નથી દેતા? સર અમે લેસન તો દઈ છીએ પણ થોડુંક દઈ છીએ, એટલે છોકરાઓ કરીને આવે ને, નકલ ગદના કરીને નથી આવતા. જરીક જેટલું લેસન દેતા હશો એ તો ક્લાસમાં કરી લેતા હશે. હવે છે ને લેસન જાજુ આપવાનું ને વાંચવાનું ઓછું રાખવાનું. અને હા, મને કેતા ભૂલાઈ ગયું કે આપણા નિહાળમાં છે ને નવા મેડમ આવ્યા છે, રંભા મેડમ. જો તમારી પાછળ જ ઉભા છે. ગુડ આફ્ટરનૂન રંભા મેડમ. ઈ બધી વાતો પછી કરજો, અત્યારે છે ને હું કહું એનું ધ્યાન રાખો. આપણી શાળામાં નિયમ કડક હોવા જોઈએ, નિયમમાં ફેરફાર કરો, જેમ બને એમ કડક નિયમ લાવો. હાલો તમે છૂટા. હે રંભા મેડમ, હવે તમારે કયો ક્લાસ લેવાનો છે? હવે મારે 10મું ધોરણ લેવાનું છે. તમે ધ્યાન રાખજો, આખી નિહાળમાં વોન્ટેડ ક્લાસ હોય તો 10મું ધોરણનો છે. હવે ઈ મારી પાસે સીધા ચાલે. જો ને તમે, હે છોકરાઓ, આ 10મા ધોરણનો ક્લાસ છે ને? હા. મારું નામ છે રંભા, તમારું નામ શું છે ઈ કહેતા જાવજો. દીપડો, હાવીજ, સિંહ, સસલું. ઓની વાત સાચી, ત્યાં ગોલીના તો છે. ચાલો ગુજરાતી વ્યાકરણ ભણાવું છું, એ ધ્યાન રાખજો. આ કોણ એવો અવાજ કાઢે છે મીંદરાનો? એકવાર વોર્નિંગ દે પછી બાયણે નીકળી જાય જી હોય ને ઈ. આ તમારો ક્લાસ છે કે પ્રાણી સંગ્રહાલય? મને તો ઈ નથી ખબર પડતી.